જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે આપણે સ્નેકી આઈડિયામાં એક સેન્ડવિચમાં એક નવું વેરિએશન કરશું. તો ચાલો આજે આપણે બનાવીએ પનીરની સેન્ડવિચ. તો એની તૈયારી કરી લઈએ. સો પહેલાં આપણે ઓઇલ લઈ લઈશું એક પેનમાં. સો આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે ફર્સ્ટ કેપ્સિકમ એડ કરી દઈશું. સ્વીટ કોર્ન જે બોઇલ કરીને રાખ્યા છે આપણે. એની અંદર આપણે સાલ્સા સોસ એડ કરશું. એની અંદર પહેલાં આપણે ડ્રાય ઓરેગેનો એડ કરશું. અહીંયા આપણે ચીલી પાવડર એડ કરી રહ્યા છે થોડું સ્પાઇસી કરવા માટે. સ્વાદ પ્રમાણે અંદર મીઠું એડ કરી દઈશું. હવે આપણે એની અંદર જે રાજમા છે એ ઓલરેડી મેશ કરીને રાખ્યા છે એને એડ કરી દઈશું. બધું એકવાર મિક્સ કરી લઈએ. હવે આપણે એની અંદર લાસ્ટમાં આ ફ્રેશ બેઝિલ હાથથી જ તોડીને નાખશું. સો તાકે એની અંદર બેઝિલની એક સરસ ફ્લેવર આવી જશે. સો આપણું પનીરની સેન્ડવિચનું જે સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે. તો આપણે ગેસને બંધ કરી દઈશું. આ એક પનીરની બ્રેડ છે જે ઇઝીલી માર્કેટમાં મળે છે. સો એની માટે આપણે સ્પ્રેડ કરવા માટે મેયોનીઝ લઈ રહ્યા છે. એની અંદર આપણે ફ્રેશ ગ્રીન ચટણી એડ કરશું અને એને પ્રોપર મિક્સ કરી લઈશું. પહેલાં આપણે આ બ્રેડને વચ્ચેથી કટ કરશું. આ બ્રેડને તમે ચાહો એવા શેપ આપી શકો છો, જેમ કે ટ્રાયંગલ, રેક્ટેંગલ, કોઈ બી શેપમાં આપણે આ સેન્ડવિચને બનાવી શકીએ છીએ. સો પહેલાં આપણે આ બ્રેડને બટર અપ્લાય કરી દઈશું. સો મેયો અને ગ્રીન ચટણીનું આ જે સ્પ્રેડ છે એને પણ આ રીતે અપ્લાય કરી દઈશું. આપણું જ્યાં સ્ટફિંગ છે વેજીટેબલનું એ આ રીતે એને વચ્ચે મૂકશું. પર આપણે ચીઝ સ્પ્રેડ કરી દઈશું. બિકોઝ સેન્ડવિચમાં અગર ચીઝ ન હોય તો ખૂબ જ અધૂરું લાગે છે. સેમ આ રીતે આપણે બીજા બ્રેડ પર પણ બટર અને મેયોનીઝનું ચટણીનું સ્પ્રેડ લગાવી લઈશું. સો આપણું ગ્રીલર પેન અહીંયા ગરમ થઈ ગયું છે ને આપણે આ સેન્ડવિચને ગ્રીલર પેનમાં મૂકી દઈશું. ઉપરથી આપણે હલકો મસ્તું બટર પણ લગાવી લીધું છે. સો આપણી પનીરની સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ. યસ, આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. ડાયરેક્ટ એની પ્લેટિંગ કરી લઈશું. સો ગરમા ગરમ પનીરની સેન્ડવિચને કેચઅપ સાથે એન્જોય કરો અને આપ સૌ અમને જણાવો કે આ રેસીપી કેવી લાગી. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.